અડાડી વાટકો કપ ચાલીયો તાણે ને પાલી પાલી કપલું હાલે એ બધું ઘૂંટડો ઘૂંટડો હોય તો ઠારી ઠારી પીવે પડે હબડકો જાણે તો સાગરની ખોટ ફોન ત્રાવણો તો લપડાય કયો જાબે તો કે એટલે આને હું કહું છું કરા હા તો જો ભાઈ દાઢી એ બધું લગાડવું પડે જો આ એમ ક્રિએટર બનના હે ગાય तुमको તો ભાઈ એકદમ રેડી થઈ ગયું છે દાઢી મામા દાંડલો કેમ નથી એટલે આખો હું દેખ અલગ કરી ગયો તો આ છોકરા થાય આ વિડિયો જોહે આમ નામ ના થાય રીતસરની દાઢી કર્યો ધોળી દાઢી તો મિત્રો વિડિયો ઉતારતા ને બહુ જ્યાદા તડકો લાગી ગયો છે એટલે બેહી ગયા હી તો બહુ તડકો હમણાં ભાઈ વાદળ હતા એટલે તડકો નતો લાગતો હવે તડકો લાગે છે હું કરું બોલો તડકાનું આવું સ્ટ્રગલ કર્યું છે અમે આમ ના ભાઈ નથી બનાતું યુટ્યુબર ઈ તો હવે રિયલાઇઝ થઈ ગયું હું કહેવાય ને જે હોય એ તમે સમજી ગયા હોય તે તમને ખબર પડી ગઈ ને તો ઠીક તડકાનું ભાઈ રખડવું પડે છે આ તમે શોર્ટ બનાવી છે લોંગ બનાવતા હોય ને કેમ થતું છે તો જેની પાસે સુવિધા હોય એ તો બનાવીએ કે એમ તો ચાલો ને એસી માં બનાવીએ કે આપણે ફોર વ્હીલ હોય એસી હોય એ તો બનાવીએ કે આપણે ઘરે પંખો તૂટી ગયેલો હોય અને ફોર વ્હીલ તો હોય જ નહીં સાયકલ ન હોય એટલે એવું બધું છે આ કોન્ટેન્ટ ક્રિએશન જે શરૂ કરે એની પાસે સુવિધા હોય તો હેલું પડે બાકી તમારી પાસે કાંઈ ન હોય ને જો તમે ચાલુ કરો ને કાયદેસર નહીં વધારે પડતું કાંઈ બોલવું નથી ચાલે અને આ બધી ક્લિપ મારા નાખ દેવો પછી મારે ધંધો કરવો પડશે કાલની બધી મારે ધંધો કરવો પડશે ને પછી માતાજી સુખી રાખે થોડી બધી આવતી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો શૂટ કરવાની છે ને વાદળા જો ભાઈ ઓ હે ખાલી એલા સીન તો જો વાદળાનો આવે આ સ્ટેન્ડ થી આપણે હે ને 5000 સબસ્ક્રાઇબર કર્યા છે હજી લગભગ આનથી જ આપણે લાખ કરવાના થાય છે વાદળા જો ભાઈ એની માને સમંદર કિનારે ભાઈ આને હે ને ચા ઉપર કઈક સપાકરું પાકું કર્યું છે તો આપણે એને બોલાવડે બોલતો ના નથી આવડતું બોલ ને હવે માન હું ખાસ નથી આવડતું હાસુ બોલ હમણાં તે ધીમે ધીમે કટકા જોઈને આખું નથી આવડતું ખાલી બોલ તો ખરા કટકા આમાં જોઈન્ટ કરી નાખીએ ધીમે ધીમે બોલું રેડી હવે પેલાથી હવે જાગે ત્યારે પ્રભાતથી લઈને સુવે ત્યાં લગી એક હાલે એક તારી ધરા ચાયની એક ખૂટ અડાડી વાટકો કપ ચાલીયો તાણે ને પાલી પાલી કપલું હાલે એ બધું ઘૂંટડો ઘૂંટડો હોય તો ઠારી ઠારી પીવે પડે હબડકો જાણે તો સાગરની ખોટ તુલસી ફુદીના વાળી યાદરે કિલાય નીચે ઘણાને તો સૂઠણો સ્વાદ કોફી તો પરદેશી એ મને ના જાદે ભાઈ કેટલીના માણાને ન ફાવે કોફી બાપ બોલી તો ગયો આમાં કે મને નથી આવડતું હજી આમ પાકું કરવાનું હમણાં બોલશું ને કાંઈ વાંધો નહીં ઈ તમને થોડાક દિવસમાં અમારી મેન ચેનલમાં મળી જાય એપી વ્લોગ્સમાં 50 કે વ્યૂઝ આવે ને તો જ ચાલો ડોક્યુમેન્ટ નહીં ત્યારે જેન્ડરથી લઈ લે હેલો મિત્રો કેમ છો બધા મજામાં દશો કારણ કે આપણો વ્લોગ જોવા આવ્યા છો તો બધા મજામાં દશો અને ભાઈ આજે મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મજાની મોર્નિંગ તો નહીં પણ બપોર થઈ ગઈ છે અને હું આમ જોઉં છું કટ હમણાં મરાવી છે કટ કોઈ મારી છે જરા કોમેન્ટ કરી દેજો તમારા હિસાબથી ભાઈ તડકો હોય જો મારું મોઢું કેટલું ચમકાય જો તો તડક્યો ભાઈ અને આવા તડક્યાના અમે વિડીયો બનાવી છે સ્ટ્રગલ દેખો અમારા અમુક ઘણા એમ કે ના તમારે તો સારું છે ને પૈસા આવતા છે જેટલા આદમીનું હું તને મળું છું ને અત્યારે હાલની સિચ્યુએશનમાં કે તમારે તો એકાદ વર્ષ થઈ ગયું છે એટલે પૈસા આવતા છે આ તને એવું તું છે ને બધા પૈસા આવે એમ તું છે ને આ તો મોટું લઈ આવ્યું કારણ કે અમારે એક વિડીયો બનાવું એમાં એવું છે કે અત્યારે પેટ્રોલ બહુ મોંઘું છે કે નહીં મોંઘું એટલે મળતું નથી ને સૂરજ ઉગાડી દીધો અને એમાં થયું એવું ને એમાં સીન એવો છે કે હું પેટ્રોલ આની પાસેથી લઈશ અને હું કંઈક વસ્તુ આપીશ એટલે આઈફોન હું એને આપી પેટ્રોલ આપીશ એવી રીતના રીલ્સ બનાવવાનું છે તારે પેટ્રોલ વેચવાનું છે હું લેવા વાળો પછી તું તારે લેવું હોય તો હું પછી વેચવા વાળો બની જાય પણ એ તો એમ તો પછી અલગ અલગ થઈ જશે ને બે ડીલ એવું કાંક છે અને આમ જો આઈનપા કટજો લાગે ને એક નંબર આઈનપા છે જ ને ચલો કન્ટિન્યુ અને અમારું 500 કરોડ વાળું માઇક તમને બતાવી દઉં મોંઘી વસ્તુ દેખાડે અહીંયા મોંઘી વસ્તુ જો અત્યારે આ છે આની કિંમત છે રૂપિયા ભલે વાત ખોટી છે કે ખોટું છે પેટ્રોલ ખોટું છે પણ આમ બાકાજી વાળું કામકાજ તો સ્ટાર્ટ કરી દઈ તો લેટ્સ ગો જો તમે BTS જોતા જજો બરાબર ક્યાં ગયો ઓલો આવ્યો ને હજી હું છે બોલ આવી ગયો બોલ લાવો લાવ્યો દોય ને કેટલું છે 1 લીટર કોઈ જોતું નથી ને
સો જ નથી ઓલો છોકરો ભાડે છે, પણ આ જલ્દી લાય જલ્દી લે. 30-40 હજાર હાલ છે ને 30-40 હજાર થી એમ થોડો હાલતો હોય, તો હું ઘરે જ આવશે. ના બરાબર લાવ કેટલા દેવાના લાખ પેટી. તો હું આ એક ફોન છે એ રાખ લાય માલ ભાડે નહીં હો કોઈ ઓલો છોકરો જોવે છે, પણ સારું વાંધો નહીં વિયો ઈ જાય. તો એને ચોકલેટ ખવડાવી દે હાલ છે જો એટલે કેજો હા બીજો ફૂટી જાય તો પછી હમણાં કહું વાંધો નહીં, કોઈ જોતું નથી હાલ એ વિયો જાય. વાંધો નહીં રેડી. અત્યારે નીચે આવી ગયા છીએ અને ભાઈ ઉપર બહુ બધા 2 રેલ બની પગ વળવા મળ્યા ભાઈ નીચે આવી ગયા છીએ અત્યારે મસ્ત મજાના आज पे बहुत तड़का शो भाई गले इसमें मजा बगड़ सकती है समझ रहे हो चार्जिंग आईफोन નું કવર જો યુઝ માં લીધું તો પ્રાઇસ ક્યાં છે એમઆરપી લખી છે, એમઆરપી ઊંધી દેખાય પણ કેવો ગાઈસ આમાં દેખાય છે બ્લર કરી નાખજો ને, ક્યાં ક્યુઆર કોડ દેખાય. હવે ઈ સ્કેન કરીને તારું હું લઈ જઈશ ઉડે એ બિલ બનાવી નાખે. મસ્ત બીજી રીલ શૂટ થશે અહીંયા તો બન્યા રહેજો હારે આપણી હા તો જો ભાઈ દાઢી એ બધું લગાડવું પડે. જો आई एम अ क्रिएटर बनना है गाइस तुमको રીતસરની દાઢી કરો, ધોળી દાઢી. જો આમ નામ થોડું કમબેક થાય. તો ભાઈ એકદમ રેડી થઈ ગયું છે દાઢી. મામા દાંડલો કેમ નથી ગરીબી. એટલે આખો હું દેખ અલગ કરી ગયો તો બાબા હું આવો લાગી ગયો મોટો થાય ને તાર છોકરા થાય તો આ વિડીયો જોહે. આમ નામ ના થાય જો રીતસરની દાઢી હો. चलो गाइस अब शूट करते हैं अपना टाइम चश्मा चेंज કરીને બની ગયા છીએ ધુરંધર જો ચલ માફિયા શોક તરે કાંડડ પડ અલગ જ લુક આવે ભાઈ આપણો જોયું નાની ઉંમરમાં ધોળ દાઢી આવી ગઈ એવા પાર થાપા ના જો હજી હમણાં આને બનાવવાનો છે ધુરંધર તો હજી એક બીજો વિડીયો શૂટ થાય છે કમબેક તો હોકે રહી ગયો એને પકડ ક્યાં જાસ બટા જો ને આજ રિઝલ્ટ છે, રિઝલ્ટ લેવા જાવ છું. ઇજ્જત છે એમ ને યાદ રાખજે જો તું આજ નપાસ છે ને તો મને બાપ નો કહેતો મને મને મોકલો કે સટલું સ્ટાર્ટ કર્યું. અલે બડા કયો હતો ઓલા મુકેશ સાહેબ એ મુકાય તું મારા છોકરાને આવાજ ગવરાવા આવડો મોટો તે કર્યો આટી ફાટી ગમે ઈ થશે બાકી હવા નો ડરતો બાકી જો આમ બીંધી નાખી ધ્યાન રાખજે અને તેજી બાપ અમાણી જાતો તો ઈ. હે એવડો મોટો થઈ ગયો દાંત કાઢી ગયો આખા સીન. એ તું કે એવડો મોટો હતો, આલો કાપી નાખી હાલ. બાકી મોટો થઈ ગયો તું. હાલ આ ધોળા આમ થાય હાલ. તેદી હે ને બાપ હમણી ગયો તો હે એવડો મોટો થઈ ગયો આ ધોળા આમ થાય છે તું હજી જવાન છો હે મોટા તું જે ફેલ કરશો ને એમાં નાનપણમાં કરીને મૂકી દીધા આ નીચાનો વાઇસ પ્રિન્સિપાલ હતો પૂછી લેજે તાર દાદાને હજી બાપ અમાણી જાય બાપ. અચ્છા બટા આપણે કાનૂન ના હાથમાં નો લેવે મૂકી દે હા બાકી બધું ધ્યાન રાખજે હાલે હાલો રેડી. તો ભાઈ હું મારા લુકમાં આવી ગયો છું લુક કરતીશ થોડો કાંઈ રહી ગયો મારું લુક તો હતું ય નહીં ભાઈ હવે જો ભાઈ આ ભાઈ રહેશે ગેટઅપ લેશે હવે કારણ કે અલગ અલગ વિડીયોમાં જોઈ કે નહીં મારા ભાઈ જો વાટ છટ નાખેલું પાછળથી દેખાતું હશે મજા આવી કે ભાઈ બહુ કોમેડી થઈ અને આજે મારે રીલ બનાવતા વાર એવી લાગી કારણ કે આ ભાઈ છે ને બહુ દાંત કાઢી જતા હતા કારણ કે આપણું થોડુંક આજે એક્ટિંગમાં વધારે પડતું ધ્યાન પડી ગયું હતું ને હવે થોડીક વધારે પડતા દાંત આવતા હતા તો કાંઈ વાંધો નહીં ભાઈ રીલ્સ જોઈ આવો પાર્થ આવવા હશે આઈડી જોઈ આવો એમાં મસ્ત મજાની રીલો આવશે મોજ જ કરાવવાની છે આપણે 1 મહિનો 2 મહિના અને પછી જેવું રિઝલ્ટ આવશે ને પછી જેટલી મોજ કરીને બધી એકારે નીકળી જશે એમ ટૂંકમાં મારે જેવું આને લુક જ નહીં આવે જોઈએ કારણ કે આપણે શું દાઢી હતી જ મેઇન છે એની ઉપર આમ લુક આવતું હતું પ્રોપર ખદેડાને કોઈ લુક ન આવે પણ આ તો હું માતાજી તેનું ચંગા રાખે શર્ટ પહેર્યો તો ભાઈ એમાં એવું તો મોટો દેખાવ એટલે વ્હાઈટ શર્ટ નાખ્યો વાળો જોયું મારે જેવું લુક નથી દાવતું એમ કમુડિયા બાપા લાગે ભાઈ આ કટ મેં ઘરે મારેલી કેમ મરણે જરા કોમેન્ટ કરજો એમ તો સારી દેશે કારણ કે આપણે કોઈ દી મોવી વસ્તુ કરતા જ નથી આ સાઈડ હાવ વહી ગઈમાં કાંઈ વાંધો નહીં
મળશું મેળે ખ્યાળે મળશું ગામ કીધું તો નથી આવડતું